ચેપ્ટર 3 ડિબેન્ચરની અંદર આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જોયા પછી ડિબેન્ચર હોલ્ડરને મળતા અધિકારો, રાઇટ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ જોઈશું. તો કે કંપનીમાં ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર થાય છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે, તેથી કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ જોવા મળે છે. તો ડિબેન્ચર હોલ્ડરના અધિકારો છે 11 છે. આપણે જોઈએ. પહેલો છે ડિબેન્ચર ઉપર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે. દર 6 માસે કે દર 12 માસે જે નક્કી કર્યું હોય એ સમયે એને વ્યાજ મળી જવું જોઈએ. બીજું છે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર, કે સમય પૂરો થાય 10 વર્ષ 15 વર્ષ પછી એને નાણાં મળી જવા જોઈએ, ત્યાં સુધી વ્યાજ મળવું જોઈએ. ત્રીજું છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ કરી શકે, તપાસી શકે અને એની નકલ મેળવવાનો પણ અધિકાર છે. કે હિસાબના દસ્તાવેજો, ડિબેન્ચરના દસ્તાવેજો, કંપનીની મિલકતના પાકા સરવૈયાના કોઈ પણ દસ્તાવેજ છે એ ડિબેન્ચર હોલ્ડર જાણી શકે છે, એની નકલ ઝેરોક્સ કોપી પણ મેળવી શકે છે, કારણ કે તેમાં તેના પૈસા રોકાયેલા છે. ફ્યુચર કેવું છે કંપનીનું એ જોઈ શકે છે, જાણી શકે છે. ચોથો પોઈન્ટ, કંપની રજિસ્ટર્ડ ઓફિસે જરૂરી ફી ભરી જે તે સાચી માહિતી મેળવવાનો અધિકાર છે. જે માહિતી પણ જોઈતી હોય તો રજિસ્ટર્ડ ઓફિસે તેની ફી ભરી અને મેળવી શકે છે. પાંચમું છે કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ કરાર કરે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે કેમ, ટ્રસ્ટ ડીડમાં જે પણ નિયમો છે તે નિયમ મુજબ કામગીરી થાય છે કે કેમ તે જાણવાનો પણ અધિકાર છે. છઠ્ઠો પોઈન્ટ, ડિબેન્ચર હોલ્ડરને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર, પોતાનામાંથી જ કોઈ પણ એક ટ્રસ્ટી નિમી શકે છે. સાતમું, કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવો પડે છે. ડિબેન્ચરનો જો કોઈ નિર્ણય લેવાનો હોય સંચાલકને, તો પહેલાં એના ટ્રસ્ટીને જાણ કરવી પડે, એની સહમતિ હોય તો જ લઈ શકાય છે. આઠમો પોઈન્ટ, કંપનીએ જે મિલકતની જામીનગીરીઓ કે ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. એ મિલકત જામીનગીરી તરીકેની મિલકત કંપનીએ સાચવવી પડે છે, સલામત રાખવી પડે છે. નવમો પોઈન્ટ, જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો ભંગ કરે, શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે. કોની ઉપર કાર્યવાહી કરી શકે? તો કે ડિબેન્ચર હોલ્ડરો કંપની પર ટ્રસ્ટ ડીડની જોગવાઈનો કંપનીના સંચાલકો જો ભંગ કરે, નિયમનો અથવા મિલકત ન સાચવે કે બીજે ઉપયોગમાં લે તો કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. 10મો પોઈન્ટ, સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો પણ અધિકાર છે. કે 6 મહિને વર્ષે કંપનીની પ્રગતિ કેવી છે, નફો કેવો છે, મિલકતો કેવી છે, દેવું કેટલું છે, બધું જાણી શકે છે. 11મો પોઈન્ટ, કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. કે જ્યારે કંપની ફળચામાં જાય, બંધ થાય અને વિસર્જન થાય તો સૌ પ્રથમ ડિબેન્ચર હોલ્ડર પોતાના નાણાં માગી શકે છે, કારણ કે દેવું છે. મિલકત વેચીને પણ કંપનીએ દેવું ચૂકવવું પડે છે. તો આટલા અધિકાર મળે છે જેથી કરીને ડિબેન્ચર હોલ્ડરના નાણાં સલામત રહે, એને પૂરતું વળતર પણ મળી રહે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શું છે, એની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ. તો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર હોલ્ડરને દેવા સામે મિલકતોની કંપની જામીનગીરી આપે છે, ગીરો આપે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ થાય છે, અને તે
કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી પણ તેની કરાવવામાં આવે છે, રજિસ્ટર થઈ છે, નોંધાય છે. આમ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને, આ જે શરતો છે કંપની અને ડિબેન્ચર હોલ્ડર બંને વચ્ચેની ડિબેન્ચર બહાર પાડવાની જે શરતો છે એ કરારની ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. એક રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, પંજાબમાં હોય, ભોપાલમાં હોય. આખા દેશમાં ગમે ત્યાંથી ખરીદી શકે છે, કંપની બહાર પાડે છે. તો એ અસંગઠિત છે, બિનસંગઠિત છે. આ સંજોગોમાં જો તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવે તો તેમના પ્રતિનિધિ, તેમના જે ટ્રસ્ટી છે પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ભલે બધા ડિબેન્ચર હોલ્ડરો છે એ ટ્રસ્ટી નથી હોતા, પણ એમાંથી વિશ્વાસપાત્ર વ્યક્તિને ટ્રસ્ટી નીમવામાં આવે છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે, ડિબેન્ચર હોલ્ડરના પક્ષે પણ નહીં, કંપનીના પક્ષે પણ નહીં, એમ તટસ્થ રીતે હિતોનું રક્ષણ માટે કાર્ય કરે છે. જો કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. હવે સ્થિર બોજ કોને કહેવાય? તો કે કંપનીની બધી મિલકતો ગીરવે મૂકીને ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ સ્થિર બોજ છે. અસ્થિર બોજ તો કે કંપનીની કોઈ પણ એક મિલકત, માત્ર જમીન જ ગીરવે રાખી હોય તો એ અસ્થિર બોજ છે. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય છે. એકવાર ટ્રસ્ટ ડીડ બની ગયું, ડિબેન્ચરની શરતો બની ગઈ, બંને પક્ષે સ્વીકારાઈ ગઈ, પછી એમાં ફેરફાર થઈ શકતો નથી. આસાનીથી ફેરફાર નથી થતો. આ થાય છે જો જરૂરી જ લાગે, ફરજિયાત કરવો પડે તેમ હોય તો બધા ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવાની, બધાની સહમતિ મેળવી, બધા જો સહમત હોય તો જ ફેરફાર થાય છે, નહીંતર થઈ શકતો નથી. હવે આવે છે ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો હોય છે. તો ઉપર જોયું એ જ વસ્તુ એમાં છે. કંપનીની પ્રાથમિક વિગત, કેટલી મૂડીથી કયો ધંધો કરે છે, કઈ સાલથી સ્થપાય, એના સંચાલક કોણ છે, એની મિલકતો કેટલી છે, એની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે, આ પ્રાથમિક વિગત કહેવાય, જે તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. બીજું છે ડિબેન્ચર ઇસ્યુની વિગત, બહાર પાડ્યા કેટલા, કેવી રીતે, કેટલું વ્યાજ, એ વિગત. ત્રીજું છે જામીનગીરી કે ગીરો મૂકેલ મિલકતની વિગત, કઈ મિલકત ગીરો મૂકેલ છે. ચોથું છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત, ટ્રસ્ટીઓ કોણ કોણ છે. પાંચમું જવાબદારી નિભાવવામાં કસૂર થાય તો એની ઘટનાઓ, તો શું કરવું. છઠ્ઠું કંપનીને બંધન કરતા શરતો, અમુક નિયમો કંપનીને લાગુ પડે છે ડિબેન્ચર બહાર પાડે ત્યારે, એના નિયમો શું એ. અને અન્ય બાબતમાં જો ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કર્યો હોય તો એની વિગત. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર છે. ટ્રસ્ટ ડીડ બને, રજિસ્ટર થાય, નોંધાય, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એ કંપનીએ ભરવાની, એ વિગત. અને ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ, વાંધાઓ અને નિરાકરણ માટે શું કરવું, કઈ કોર્ટમાં જવું, એ બધી વિગત એની અંદર દર્શાવેલી હોય છે. ઓકે.